વસ્ત્રાલમાં રહો છો અને હજી સુધી ઓથેન્ટિક સુરતી લોચો ટ્રાય નથી કર્યો તો પહોંચી જાઓ યોગી સુરતી ખમણ હાઉસમાં. નોકરી કરીને કંટાળી ગયેલો માણસ શું કરે? હર્ષભાઈને પૂછો તો હર્ષભાઈ પોતાનું યોગી સુરતી ખમણ હાઉસ ઓપન કરી દે, જ્યાં લોકોને મળે સુરતનો અસલ સ્વાદ. માણસ નોકરી છોડીને કંઈક પોતાનું કરે ત્યારે અંદરથી ડર હોય કે સફળ થઈશ કે નહીં, પણ હર્ષભાઈને તો ડરનું નામો નિશાન નથી, કેમ કે તેમને તેમના સ્વાદ પર ભરોસો છે. તેમને ભરોસો છે તેમની નિયત પર. અહીંયાની દરેક વસ્તુ શુદ્ધ સિંગતેલમાંથી જ બને છે અને ખમણની તો તમને અઢળક વેરાયટીઝ મળે છે, જેમ કે ટમટમ ખમણ, રસાવાળા ખમણ, દહીં ખમણ, ગ્રીન ફ્રાય ખમણ, અને એમાંય અત્યારે તો કોઈ પણ 1 કિલોગ્રામ ખમણ પર 500 ગ્રામ ખમણ ફ્રીમાં મળે છે અને 500 ગ્રામ ખમણ પર 200 ગ્રામ ફ્રીમાં આપી દે છે. એટલું જ નહીં, સેવ ખમણી, ખાંડવી, સેન્ડવિચ, ઢોકળા તો છે જ, સાથે જ નવતાડ સમોસા, ચાઇનીઝ સમોસા, ચીઝ કોર્ન રોલ, લીલવા કચોરી અને બીજું ઘણું બધું તમને અહીંયા મળશે. અને હા, ઉત્તરાયણમાં સુરતનું સ્પેશિયલ ઊંધિયું તો અહીંયાથી જ મંગાવજો. અને ટ્રાય કરવું હોય તો રવિવારે આવી શકો છો. ખરેખર એકવાર અહીંયાની કોઈ પણ આઈટમ ટ્રાય કરીને જુઓ, તમે યોગી સુરતી ખમણ હાઉસના રેગ્યુલર કસ્ટમર થઈ જશો. વસ્ત્રાલમાં મેટ્રો પિલર નંબર 167ની એક્ઝિટ સામે તમને યોગી સુરતી ખમણ હાઉસ મળી જશે. અને ઘરે બેઠા મંગાવવું હોય તો પણ સ્વિગી અને ઝોમેટો થ્રુ મંગાવી શકો છો. આપણે નોકરી છોડીને ધંધો કરવાનું સપનું જોતા હોઈએ છીએ અને આ વ્યક્તિ એ સપનું જીવી રહ્યો છે, તો હર્ષભાઈને સપોર્ટ કરવું તો બને છે યાર.